જય બજરંગબલી। આપણે અગાઉ જે આરટીઆઈ કરેલી છે ગ્રામ પંચાયતની અંદર અને આપણે ઉપરી અધિકારીઓને પણ જે ગ્રામની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે ગ્રામ પંચાયતની અંદર એની માહિતી માંગેલી છે, બરાબર। અમુક લોકોને એવા ભરમાવામાં આવેલા છે કે ભાઈ એ લોકોના વિરોધમાં આપણે આરટીઆઈ કરેલી છે। ભાઈ એવી કોઈના વિરોધમાં મેં ક્યારે પર્સનલ આરટીઆઈ કરી નથી, બરાબર। આપણે પંચાયતની અંદર જે ગ્રામ પંચાયતની ગ્રાન્ટો આવેલી છે અને જે નાણાં પંચના પૈસા આવેલા છે એ પૈસાનો હિસાબ માંગેલો છે અને 2-4 દિવસની અંદર મારા પાસે બે એક ટપાલ નીકળી ગયેલી છે, જે મને મળી જશે એટલે હું એક ટપાલની અંદર જે આપણા પાસે માહિતી આવે એ માહિતી અને મેં જે માહિતી માંગેલી છે આરટીઆઈની નકલ હું ગ્રામજનો વચ્ચે થોડા દિવસમાં શેર કરીશ। બીજું એવું છે કે મારે કોઈનાથી પર્સનલ વિવાદ નથી કે ભાઈ મારે પર્સનલ માહિતી માંગવી પડે કોઈના માટે, બરાબર। એટલે મેં ક્યારે કોઈનો પર્સનલ વિરોધ કર્યો જ નથી। આપણે ગ્રામ પંચાયતને ગ્રામને ફાયદો થાય એટલા માટે જ બધી આ પ્રોસેસો કરેલી છે। કોઈ પર્સનલ વિવાદ થાય એવું કે પર્સનલ ઇન્ટેન્સથી કોઈ કામ કરેલું નથી, એટલે ખોટા કોઈના કહેવાથી ભરમાવશો નહીં અને ખોટો અંદર મન દુખાવશો નહીં, બરાબર। બાકી આપણે ભ્રષ્ટાચાર વિરોધમાં ગઈકાલે બી લડ્યા છીએ, આજે બી લડીએ છીએ અને આવતીકાલે પણ લડતા રહીશું, બરાબર। અને કોઈના દબાવવાથી કે કોઈને ખોટી રીતે ભરમાવાથી આપણે લડવાનું બંધ નહીં કરી દઈશું અને કોઈનાથી આપણે ડરતા બી નથી કે ભાઈ ખોટી રીતે ડરાઈ અને બંધ કરાવી દઈએ, બરાબર। એટલે ખોટા ભરમાવાનું અને ડરાવવાનું કામ બંધ કરી દો। ખોટા ગામની અંદર જે ભ્રષ્ટાચાર કર્યા છે આપણે ઉજાગર કરીશું ને જ રહીશું અને નક્કી કર્યું છે કે ભાઈ ભ્રષ્ટાચાર કર્યા છે તો એ ભ્રષ્ટાચારને ઉજાગર કરીને ગામની અંદર જાહેર કરીશું, બરાબર। એટલે ખોટા ભરમાવાની અને ખોટી કોઈનાથી ચડવાની વાત કરતા નહીં કે ભાઈ મેં આના વિરુદ્ધ આ કર્યું છે, ભાઈ મારાથી કોઈનાથી પર્સનલી દુશ્મની નથી મારે કોઈનાથી, બરાબર। આપણે ગામની અંદર જે ગ્રાન્ટ આવી છે પૈસા આવ્યા છે એનો જ હિસાબ માંગે છે અને કોઈને એવું લાગતું હોય કે ભાઈ મેં પર્સનલી બધું કર્યું છે તો મારો નંબર છે 77 91 33 55। તમે મને ડાયરેક્ટ ફોન કરો, તમને કંઈ પણ મનમાં ઊંધા ભરમાવા આવ્યા હશે તો આપણે ક્લિયર કરીશું। એટલે ખોટા કોઈના કહેવાથી ઊંધા ભરમાવશો નહીં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં આપણે જે કામ કરી રહ્યા છીએ એ ગ્રામજનોને મારી નમ્ર અપીલ છે કે ભાઈ તમારાથી ના થાય પણ મને સાથ સહકાર તો આપો અને સાથ સહકાર પણ ના આપી શકો તો ખોટા ઊંધા ભરમાવો તો નહીં, મને સાથ સહકાર નહીં આપશો તો પણ હું કામ કરતો રહીશ, પણ ઊંધા ભરમાવશો નહીં ખોટા। અને તમને કોઈએ ઊંધા ભરમાયા હોય તો મારા જોડે ડાયરેક્ટ ક્લિયર કરો, આપણે એ બધી વસ્તુ ક્લિયર કરીશું। જય બજરંગબલી, ધન્યવાદ।